5 થઈ ગયા છે. મોર્નિંગ થઈ ગઈ છે, બહુ વહેલી મોર્નિંગ થઈ ગઈ છે આજે તો. 1 યરના બેબીને શૂટ કરવા માટે જઈએ છે, પ્લસ ફેમિલી ફોટોસ બી છે અને રીલ બી છે, દાંડી જઈએ છે. તો ચાલો મળીએ ત્યાં જઈને. આખું સેટઅપ ક્રિએટ કરવાનું છે, ફાઇન સેટઅપ છે, નવું વિચાર્યું છે કંઈક નવું કરવાનું. તો જોઈએ કેવી રીતના કરીએ. દાંડી શૂટ માટે નીકળી ગયા છે આપણે. બસ થોડી વારમાં પહોંચી જવાનું. તમે જોઈ શકો છો સવારમાં જો મહેનત કેટલી કર્યા છે. સવારની પળમાં દાંડી બીચ ઉપર પહોંચી ગયા છે. એક માણસ તો ગાડી જતા રહ્યા છે બધો સામાન લઈને. આ એક સેટઅપ અહીંયા છે. હવે અહીંયાથી ડાયરેક્ટ બીચ. એક લાકડી જોઈએ છે, એના માટે 3 માણસ જાય છે. આ રેડ શર્ટ વાળો તો ખાલી ફૂટેજ માટે જાય છે. પેલા ભાઈને લાકડી મળી ગઈ છે. જોઈએ હવે સામાન તમે જોઈ શકો છો આટલો બધો બીચ ઉપર લઈ આવ્યો છે. આ લોકો ગમે એમ ગણીને પણ લાકડીનું સેટિંગ તો કરી જ આવશે એટલા દૂર જઈને બી. ના ભાઈ ખાલી મહેનત કરે છે. ચાલો નાખી દો. માછલી ટેન્કમાં આવે છે. હાય આવી ગઈ છે ફાઇનલી. થોડો ઘાટ મેકિંગ શૂટ ચાલુ થઈ ગયું છે. એક ફોટોશૂટ માટે પપ્પાને કેટલી મહેનત કરાવે છે તો તમે જો ક્યારનો દોડાવે છે એના પપ્પાને. હમણાં દોડશે એમ જ પતલા થઈ જવાને એવું લાગે છે.
આ ભાઈનું નવું ગેજેટ આવી ગયું છે, તમે જોઈ શકો છો. બધે લઈને જ ચાલે, પર્સનલ છે. આ બાજુ સન પણ આવી ગયો છે, ફાઇન લાઇટ થઈ ગયેલી છે. તમે જોઈ શકો છો હવે બચ્ચાને છે ને ઊંઘ આવી ગઈ છે, કારણ કે 5 વાગ્યાનો ઉઠ્યો હતો, એટલે હવે ઊંઘ આવી ગઈ છે. તો એના પપ્પા ઊંઘ ઉડાડે છે હવે, પણ આવી રીતના નહીં ઉડાડાય ભાઈ. પાણી ધીમે ધીમે નજીક આવી રહ્યું છે હવે, બસ થોડા ટાઈમમાં ટચ થઈ. સેકન્ડ સેટઅપ રેડી રહી ગયું છે ફેમિલી વાળું. હવે ફેમિલી શૂટ ચાલુ કરશું. એટલે ગાડી સ્ટાર્ટ તો કરી દીધું, પણ આ સેકન્ડ સેટઅપ છે. આજનું વેધર પણ સપોર્ટ કરે છે, ફાઇન છે. થોડો થોડો સન દેખાયો, પછી પાછું વાદળથી રાખી દીધું. સારું લોકેશન છે, સ્કાય બી બહુ ફાઇન. હવે રીલનું શૂટ ચાલુ થઈ ગયું છે, ઓનલી એક રીલ્સ. ફાઇનલી શૂટ પતી ગયું છે. હવે જઈ રહ્યા છે, બધાની હાલત જોઈ શકો છો, કારણ કે 4 વાગ્યાના બધા ઉઠ્યા છે. સામાન ફૂલ લોડેડ છે. પાછા દાંડી જવા માટે નીકળી ગયા છે. 5 વાગી ગયા છે, કસ્ટમર પહોંચી ગયા છે. સેકન્ડ શૂટ છે, મોર્નિંગમાં પણ આવ્યા હતા. હવે આ બપોરે સ્ટુડિયો પર શૂટ હતું, હવે એ ફિનિશ કરીને પાછા દાંડી પહોંચીએ છીએ. 5 વર્ષનું બેબી ગર્લનું શૂટ કરવાનું છે, આ પણ સેટઅપ ક્રિએટ કરવાનું છે. તો ચલો મળીએ. વચ્ચે ઉભા જાઓ બેટા. मतलब स्माइल करो डांट बेटा. चीज बोल चीज.
પાછો ગીલી ગીલી કરું ચાલ તમે જોઈ શકો છો 5 યર્સની બેબી ગર્લ છે, એની બર્થડે આવવાની છે. મસ્ત નાટક કરે છે, જેવું કહે ને એવું કરે છે, બહુ ફાઇન કરે છે. અને આપણા ડાયરેક્ટર સાહેબ છે, એમને કરાવે છે એક્ટિંગ, તમે જોઈ શકો. ભાઈને તો અલગ જ મજા છે. એને તો બલૂન જોઈએ છે પણ બિચારાને કોઈ આપતું નથી. ફાઇનલી શૂટ ફિનિશ થઈ ગયું છે, બીચ ઉપરથી નીકળીએ છે. આ ભાઈની મહેનત તમે જોઈ શકો છો. અને ચિરાગભાઈ તો અગાડી જતા રહ્યા છે, એમને આવું નથી એટલા માટે વિડીયોમાં. તો મળીએ, અગાડીની પ્રોસેસ જોઈએ શું કરીએ શું નહીં તે. આજે તો 4 વાગ્યાનો ઉઠ્યો છું. સવારે એક દાંડી પર શૂટ કર્યું, પ્લસ બપોરે ઓફિસ પર શૂટ કર્યું, સાંજે પાછું દાંડી પર આવ્યા. હવે ફિનિશ કરીને ઓફિસે જઈએ છીએ, ડેટા કોપી કરીએ, પછી ચૂપચાપ ઘરે જઈને જમીને તરત સૂઈ જવાનું છે.